કુળનો દીવો એટલે મોટા મોટું તમારું ઘરનું એક દેવ, કુળનો રાજા કહેવાય અને કુળની ધડિયાણી કહેવાય. જીવન અને મરણ વખતે કુળનો દીવો હાજર હોય. બધાને ખબર દીકરા, કુળદી વીણા સાલે ની મેટડ ઉતરે તો કુળના દીવા પાસે અને સોટી કતરાય તો કુળના દીવા પાસે. કુળના દીવાનું સ્થાન તમારા વડીલ હોય, તમારા બુઝુર્ગ હોય, એના તોલે તોલ આવે. તમને જન્મ આપનારી મમ્મી હોય, માં હોય અને એને ઉછેરી મોટા કર્યા હોય, 9 મહિના પેટે રાખી અને જન્મ આલ્યો હોય, એ તમારી માં. એનું સ્થાન તમારા હૃદયમાં જબરું હોવું જોઈએ. હૃદયમાં જબરું હોય જ. સમજદાર વ્યક્તિને હાસ્ય મંત્ર પડી જાય અને સ્વાર્થી માણસ ગોથા ખાય. અજ્ઞાની માણસ હોય, અજ્ઞાની માણસ અને સ્વાર્થી હોય, એને કશી ખબર પડતી ના હોય અને એ વ્યક્તિ કદાચ દેવની પહા આશીર્વાદ ખાલી લેવા બેઠો હોય, એને કુળનો દીવો આશીર્વાદ ના આલે કે મારાજી માતાએ આશીર્વાદ ના આલે. દીકરા, આશીર્વાદ 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 ની આશા રાખવી નહીં, પણ તમારી કુળની માતાને હું ગમે, કુળની માતાનો હક અધિકાર કઈ જગ્યાએ હોય એટલું ખાલી ધ્યાન રાખજો. હું એ કહીશ કે કુળનો દીવો તમારા ઘરમાં શોભે, તમારા મંડમાં શોભે, તમારી આંખોની આગળ શોભે. હેડતા ચાલતા ઘરનું સભ્ય હોય એવી જ રીતે તમારો કુળનો દીવો તમારી નજર આગળ હોય અને એના દર્શને હેડતા ચાલતા થાય ઘરમાં. એવો કુળનો દીવો કુળની માતાનો વાસ હોવો જોઈએ. તમે ભક્તિ કરતા હોય તમારી માતાઓની, તો તમારી માતાઓ ઘરમાં હોવી જોઈએ, એનું મંદિર અલગ હોવું જોઈએ. દીકરા, ધ્યાન રાખજો, યાદ કરજો. કોઈ નોકરી વાળા હોય, કે ધંધા વાળા હોય, કે મજૂરી વાળા હોય, મઠ જેના મઠ હિયરા છે, કદાચ કોઈ કુળનો દીવો કે કોઈ પણ દીવો નહીં કરતા હોય, વિચાર કરજો. કુળના દીવાનું મંદિર જુદું હશે અને ભગવાનના દીવા અમે ઘરમાં કરતા હશો. ભલે ભગવાન બરાબર, પણ એનાથી કુળનો દીવો તમારાથી દૂર હોવો ના જોઈએ. કુળની માતાનું મંદિર અલગ હોવું જોઈએ નહીં. કુળની માતા તમારા ઘરમાં જ હોય. હલકે ને પલકે ક્યારે યાદ આવે, રોજ નજર પડે, હેડતા હોય, ઘરમાં ફરતા હોય, આવતા જતા હોય અને તમારી માં બેઠી હોય,